સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના પાળો સતત ઘસી રહ્યો હોય ભારે વરસાદને બાદ 3 જગ્યાએ પાળો તૂટી જતા નદી કિનારો અત્યંત જોખમી બન્યો છે, જ્યારે નજીકમાં ચાલી રહેલું કન્સ્ટ્રક્શન અને આસપાસની સોસાયટીઓ માટે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીઓના પાળાઓ 3 અલગ અલગ સ્થળોએ ઘસી પડ્યા છે। નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર જમીનમાં બેસી જતા આ વિસ્તારમાં જોખમી બની ગયો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે ગગનચુંબી બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે, જેને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોના જાનમાલ પર પણ જોખમ ટોળાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર ચેતવણીના બેનરો લગાવી સંતોષ માન્યો છે, પરંતુ પાળાને મજબૂત બનાવવા કે જોખમ દૂર કરવા માટે અસરકારક કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સુરક્ષા અને મરામતના પગલાં ભરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।